ની શરૂઆત કરીએ તો અમદાવાદની અનેક સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। તો બોમ્બની ધમકી બાદ તંત્ર હવે દોડતું થઈ ગયું છે। વેજલપુર ખાતે આવેલ ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। તો તાત્કાલિક મેસેજ કરીને વાલીઓને બોલાવવામાં આવ્યા। ઝાયડસ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે તે પણ શાળા ખાતે પહોંચ્યું છે। બપોરે 1.5 કલાકે બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। તો ફાયરની ટીમ ઝાયડસમાં તપાસ કરી રહી છે અને તપાસ તેમના દ્વારા હાથ ધરી દેવામાં આવી છે। તો વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલને પણ ધમકી આપવામાં આવી છે। અડાલજની ડિવાઇન સ્કૂલને પણ ધમકી આપવામાં આવી છે। કલોલની આવિષ્કાર શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। તો અમદાવાદ શહેરની કેટલીક શાળાઓને ધમકીભર્યો મેલ સેન્ડ કરવામાં આવ્યો છે। સ્કૂલમાં બોમ્બની ધમકીનો મેલ કરવામાં આવ્યો તો મહારાજા અગ્રસેન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। આ તરફ બોડકદેવની જેબર સ્કૂલમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે। ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદ શહેરની આ અલગ અલગ સ્કૂલો કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દેવામાં આવી છે। બીજી તરફ જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે તેમને પણ અત્યારે રજા આપી દેવામાં આવી છે। ડીએવી સ્કૂલ તેમજ જેબર સ્કૂલ અને આ ઝાયડસ સ્કૂલના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ તમામ એ સ્કૂલ કે જેમાં મેલ આવ્યો છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। તમામ જે વાલીઓ છે તેમને પણ ફોન કરીને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા છે અને તમામ જે વાલીઓ છે તે પણ વિદ્યાર્થીઓને લઈને ઘરે પરત ફરી રહ્યા છે। વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। બીજી તરફ ઝાયડસ સ્કૂલના એ દ્રશ્યો કે જ્યાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ વિવિધ ટીમો આ શાળાઓ ખાતે પહોંચી રહી છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે કારણ કે લગભગ 1.5 વાગ્યાના અરસામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। 1.5 વાગે આ જે શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તે પ્રકારનો ઉલ્લેખ મેલમાં કરવામાં આવ્યો છે। હવે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાય અને તેની દેખરેખ રાખવામાં આવી રહી છે। તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને અત્યારે રજા આપી દેવામાં આવી છે। શાળાથી તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને પણ પરત ઘરે મોકલી દેવામાં આવ્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા દીપિકા ડીએવી સ્કૂલ આગળથી જોડાઈ ગયા છે। દીપિકા, અત્યારે ડીએવી સ્કૂલ આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે અને શું અપડેટ મળી રહ્યું છે, શું તપાસ ચાલી રહી છે? બિલકુલ, ડીએવી સ્કૂલ પાસે ખાસ કરીને તમામ વાલીઓને જાણ કરી દેવામાં આવી છે અને વાલીઓ છે તે તમામ ખાસ કરીને પોતાના બાળકોને લઈ જઈ રહ્યા છે અને જે પ્રકારે મેલ મળ્યો તેને લઈને ખાસ કરીને વાલીઓ ગભરાયેલા છે। પોતાના બાળકોને ચાલુ સ્કૂલમાંથી અચાનક ફોન આવતા તે આવ્યા છે। બેન, શું નામ છે તમારું? શું ફોન શું નામ છે તારું? તો ડીએવી સ્કૂલના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાલીઓ જે છે પોતાના બાળકોને હવે લેવા માટે પહોંચ્યા છે। જેમ સમાચાર આવ્યા અને જે શાળા મેનેજમેન્ટ છે તેમના દ્વારા વાલીઓને અવગત કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે વાલીઓ એક બાદ એક વિદ્યાર્થીઓને શાળાએ લેવા માટે પહોંચી રહ્યા છે પરંતુ એ વાલીઓના ચહેરા પર ડર જોવા મળી રહ્યો છે કારણ કે ઓચિંતા આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદ શહેરની જે અનેક સ્કૂલો છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હવે ઝેબર સ્કૂલથી અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? વાલીઓમાં કેટલો ડર જોવા મળી રહ્યો છે? શું તપાસ ચાલી રહી છે? કોમલ, જે રીતે ઈમેલ મળ્યો છે અને સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી છે, જ્યારે જેબર સ્કૂલનું પણ નામ હતું અને એમનો ઈમેલ આઈડી ખોટો હતો એટલે કે સ્કૂલને ન મળ્યો પરંતુ બીજી સ્કૂલ દ્વારા જે સંચાલકો છે તેને જાણ કરવામાં આવી કે અમને હવે એ રીતના એક મેલ મળ્યો છે અને તેમાં તમારી સ્કૂલનું પણ નામ છે અને ત્યારબાદ પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। પરંતુ અત્યારે સ્થિતિ બતાવવા માંગીશ કે જે રીતે મેસેજ મળ્યો અને મેસેજ મળવા બાદ જે અફડાતફડી મચે કારણ કે સ્વાભાવિક છે
છે કે વાલીઓને એક ડર હોય. અત્યારે તમે જોઈ પણ શકો છો કે જે વાલીઓ આવી રહ્યા છે તેનો એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આંખમાં આંસુ હતા કે પોતાનું બાળક શું કરતું હશે તે પ્રકારની એક ડર સાથે તેઓ સ્કૂલે પહોંચી રહ્યા છે. પરંતુ સ્કૂલના સંચાલક પણ આપણી સાથે છે. પ્રણવભાઈ, અત્યારે શું મેસેજ તમને ક્યારે મળ્યો છે અને પછીની પ્રક્રિયા શું રહી છે? મેસેજ અમને સવારે 10-10 વાગ્યાની આજુબાજુ મળેલો અને એ પછી અમે પોલીસને જાણ કરી. પોલીસે અમને આવીને ઇન્સ્ટ્રક્શન આપી કે તમે સ્કૂલ ઇવેક્યુએટ કરો તો સારું, કારણ કે બોમ્બની ધમકી મળી છે. અને એ પછી અમે કોઈ બિનવારસી વસ્તુને નહીં અડવા દેવાની સૂચના આપી. બાળકોને ક્લાસમાંથી લંચ સમયમાં પણ બહાર ના કાઢીને એમના ક્લાસમાં જ લંચ કરવાની સલાહ આપી. અને ત્યારબાદ પોલીસ આવી, એમણે બધું તપાસ કરી આખી સ્કૂલમાં અને કોઈ વાંધાજનક વસ્તુ હજુ સુધી તો મળી નથી. અને પોલીસ પણ હવે તો રવાના થઈ ગઈ છે. એટલે પણ હવે સલામતીના ભાગરૂપે પેરેન્ટ્સને કીધેલું કે આવીને બાળકો લઈ જાઓ. અને લગભગ 3000 સ્ટુડન્ટમાંથી 50% સ્ટુડન્ટ જેવા તો ખાલી થઈ ગયા છે અને એકદમ શાંતિપૂર્વક કામ ચાલી રહ્યું છે. કારણ કે અમે બધી જગ્યાએ માણસો ઊભા રાખ્યા છે. અંદર ગેટ ઉપર જ કહીએ છીએ કે કંઈ ગભરાવાની જરૂર નથી, તમે આરામથી આવો, તમારું બાળક સલામત છે ને આપ લઈને જાઓ. બિલકુલ, અત્યારે પણ કોમલ જોઈ શકો છો કે મોટાભાગના બાળકોને તેમના વાલી જે આવીને લઈ ગયા છે, જે વર્કિંગ વુમન છે કે તેમના પિતાવર જોબ ઉપર ગયા હોય છે, તે લોકો થોડા લેટ થઈ રહ્યા છે. પરંતુ તેઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે આખા સ્કૂલમાં ચેકિંગ થઈ ગયું છે, તમારા બાળકો સલામત છે અને ડરવાની કોઈ જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. પરંતુ જે રીતે મેસેજ મળ્યો હતો અને ત્યારબાદ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સર, તમને શું મેસેજ મળ્યો હતો? અમારે સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો કે ભાઈ અનઅવોઇડેબલ સર્કમસ્ટન્સીસને કારણે તમારા બાળકને લઈ જાઓ. તમે ક્યાં હતા તે સમયે? એ વખતે હું ઘરે જ હતો, હજી મારી ઓફિસ જવાની તૈયારી કરતો હતો. તમને કહેવામાં આવ્યું હતું કઈ રીતના કોઈ મેસેજ છે? ના, પણ અમને ન્યૂઝ ચેનલ ઉપરથી ને એના પરથી મેસેજ મળી ગયા હતા કે ભાઈ આવી રીતે બોમ્બની થ્રેટ મળેલી છે સ્કૂલોને. તો અત્યારે જે વાલીઓ છે કે નોકરી ધંધા ઉપર જતા હતા તેવા સમય મળ્યા છે, અત્યારે પણ વાલીઓ છે દોડતા સ્કૂલ ઉપર પહોંચી રહ્યા છે. પરંતુ તેઓને પણ મેસેજ આપવા માંગીએ છીએ કે તેઓ કોઈ ગભરાય નહીં, ડરે નહીં. સ્કૂલો તમામ સુરક્ષિત છે. ચેકિંગ કરી દેવામાં આવ્યું છે, ચેકિંગ પૂરું થઈ ગયું છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેના રાતના પણ સીસીટીવી છે સ્કૂલોના, તે પણ ચેક કરવામાં આવ્યા હતા, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા નથી મળી. અને અત્યારે બસ એક પછી એક વાલીઓ આવે છે, તેઓના બાળકોને લઈ જઈ રહ્યા છે. પરંતુ જે રીતે મેસેજ આવ્યો અને મેસેજના કારણે આખું તંત્ર છે તે કામે લાગ્યું હતું. વિભુ, એટલે શાળા તરફથી ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ પેનિક ન કરે, એટલા માટે એવો મેસેજ શેર કરવામાં આવ્યો કે અનઅવોઇડેબલ સિચ્યુએશન સર્જાઈ છે, એટલા માટે જે વિદ્યાર્થીઓ છે તેમને ઘરે લઈ જાઓ. એટલે એ બાબત સારી છે. આ સિવાય જો તમામ શાળાઓની વાત કરવામાં આવે તો શું એક જ સાથે એક જ સમયે આ બધા મેસેજ શેર કરવામાં આવ્યા હતા અને મેલ આવ્યો હતો? ત્યારે લઈને કોઈ પણ અપડેટ? જે કોમલ, જે મેલ આવ્યો છે એમાં 4-5 જે સ્કૂલોના નામ હતા તે બધી સ્કૂલોના નામ છે તે જોવા મળી રહ્યા હતા. પરંતુ જેબલ સ્કૂલ છે તેનું જે ઈમેલ આઈડી હતું તે ખોટું હોવાના કારણે જેબલ સ્કૂલને મેસેજ ના મળ્યો. પરંતુ બીજી જે સ્કૂલોને મળ્યો છે તેઓએ જ્યારે ઈમેલ જોયો અને ત્યારે પછી જાણ કરવામાં આવી છે કે તમને આ પ્રકારનો કોઈ મેસેજ મળ્યો છે, મેલ મળ્યો છે બોમ્બની ધમકીથી ઉડાવી દેવાનો. ત્યારે સ્કૂલ સંચાલકોએ કહ્યું છે અમને નથી મળ્યો, પરંતુ એ કે તમારું જે લિસ્ટ આવ્યું છે, નામ છે, એમાં તમારી સ્કૂલનું પણ નામ છે. અને ત્યારબાદ તકેદારીના ભાગરૂપે પોલીસને જાણ કરી દેવામાં આવી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી. ત્યારબાદ પોલીસ પણ અહીં આવી હતી, પહોંચી હતી અને આખી સ્કૂલનું છે તે ચેકિંગ કર્યું હતું. અને પછી હવે બાળકોને અત્યારે લઈ જવા માટેની પરમિશન છે તે આપવામાં આવી છે. એટલે કે શાંતિપૂર્ણ પોતાના બાળકોને લઈ જાય તે માટેની અત્યારે પણ આપ જોઈ શકો છો કે સ્કૂલમાં ટીચરો દ્વારા પણ બાળકોને સલામત રીતે બેસાડી દેવામાં આવ્યા છે. જેમ જેમ વાલીઓ આવે છે તેમને સોંપવામાં આવી રહ્યા છે. અને પેનિક ન થાય, ખાસ કરીને ડર ન અનુભવે વાલીઓ, તે માટેની પણ અપીલ છે તે વારંવાર કરવામાં આવી રહી છે. કારણ કે જે રીતે અમે સવારે આવ્યા, અહીં પહોંચ્યા ત્યારે જોયું કે વાલીઓ જે રીતે ગભરાઈને આવતા હતા, જે પોતાના માતા પિતા આવતા હતા તેની આંખમાં પણ પાણી હતા. કારણ કે જોવા મળી રહ્યું હતું કે ખૂબ જ ડર અનુભવી રહ્યા હતા કે જે રીતે મેસેજ મળ્યો કે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, ત્યારે સ્વાભાવિક છે કે વાલીઓને એવું થાય કે મારા બાળકો શું કરતા હશે. પરંતુ તમામ જગ્યાએ અત્યારે સુરક્ષિત છે.
જે વિભુ આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। તો જે પ્રકારે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અનેક શાળાઓને મળી છે, અમદાવાદની આ શાળાઓ જેને ધમકી મળી છે ત્યારબાદથી હવે અફરાતફરીનો માહોલ એક તરફ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા દીપિકા ડીએવી સ્કૂલ તરફથી અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, ડીએવી સ્કૂલ આગળ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? વાલીઓ વિદ્યાર્થીઓને લેવા માટે પરત આવી રહ્યા છે, શું સ્થિતિ? જે દીપિકા, આપનો અવાજ નથી આવી રહ્યો, ફરી એકવાર એમને જોડવાનો પ્રયાસ કરીશું, પરંતુ અમદાવાદ શહેરની અલગ અલગ તસવીરો આપને બતાવી દઈએ કે તમામ જે શાળાઓ છે કે જ્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, એક તરફ વાલીઓમાં પેનિક ન સર્જાય તેને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે। મેસેજ આપ્યો કે સ્કૂલેથી તમે જલ્દી જેમ બને એમ લઈ જાઓ। કેટલો ડર હતો? બહુ જ ડર હતો। સ્ટુડન્ટનું છે તો કોઈ રિસ્ક ના લે, અફવા બી હોય તો બી બધા જેમ બને એમ લઈ જ જાય। મળ્યા પછી કેવો આટલી શાંતિ થઈ છે? આઈ એમ વેરી રિલેક્સ। સ્કૂલની અંદર બોમ્બ છે એવું કહેવામાં આવ્યું છે। અચ્છા, આપ ક્યાં હતા ને દોડતા પહોંચ્યા છો સ્કૂલે? હા, હું એક કામ કરું હતો ઓફિસમાં અને ત્યાંથી છોકરાઓને લેવા માટે આવી ગયા। એકચ્યુઅલી અમારી સ્કૂલમાં કોઈ ઈમેલ નહોતો આવ્યો, પણ ઝાયડસ સ્કૂલ અને બીજી એક સ્કૂલમાં ઈમેલ હતો। એમના પ્રિન્સિપલે અમને જાણ કરી કે તમારી સ્કૂલનું બી આમાં નામ લખેલું છે, એટલે એમણે અમને વોટ્સએપ ફોરવર્ડ કર્યો। તેમાં અમારું સ્કૂલનું ઈમેલ આઈડી રોંગ હતું, એટલે અમને ઈમેલ ના મળ્યો, પણ એ લોકોએ ઇન્ટેન્ટ તો કર્યું હતું કે અમને મળે, એટલે અમે તાત્કાલિક સલામતીના પગલારૂપ 112 નંબર પર ફોન કર્યો। આ બોડકદેવ પોલીસ સ્ટેશનમાંથી અપૂર્વ પટેલ સાહેબ આવીને અમને જાણ કરી, અને અમે આખી સ્કૂલમાં બધા છોકરાઓને આજે લંચ ટાઈમમાં પણ બહાર ના નીકળવા દીધા અને એમના રૂમમાં બેસાડીને જ જમવાનું કીધું। બધા સ્ટાફ જોડે અમારા સિક્યોરિટીને બધા થઈને 33-35 લોકો છે। આખી સ્કૂલ ચેક કરાવી કે ક્યાંય કોઈ બિનવારસી વસ્તુ પડી નથી, અને પડી હોય તો કોઈ અડે નહીં, અને છોકરાઓને બહાર નથી નીકળવા દીધા। જેને વોશરૂમ જવું હતું એને ગાર્ડ સાથે મોકલ્યા છે, અને પછી પેરેન્ટ્સને લોકોના ફોન આવવા જ માંડ્યા હતા, કારણ કે બીજી 1-2 સ્કૂલે છોડી દીધા હતા। એટલે અમે પોલીસની સૂચના મુજબ આખી સ્કૂલને ઇવેક્યુએટ કરવાનો નિર્ણય લીધો, અને અમારા પેરેન્ટને અમારું ERP અને વોટ્સએપથી મેસેજ કર્યો કે આપ લોકો આવીને આપણા છોકરાઓને લઈ જવા હોય તો લઈ જઈ શકો છો, કારણ કે આ રીતની પ્રક્રિયા છે। તો અમદાવાદની ઝાયડસ સ્કૂલથી અમારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, ઝાયડસ સ્કૂલમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ પહોંચી રહ્યા છે, શું તપાસ ચાલી રહી છે ત્યાં આગળ? આ કોમલ, આખું જે કેમ્પસ છે તે ખાલી કરી દેવામાં આવ્યું છે, ને છેલ્લા 1 કલાકથી જે બોમ્બ સ્કોડ છે, સાથે જ કહી શકાય કે ડોગ સ્કોડ છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર છે સ્ટેન્ડ બાય રહી ચૂક્યું છે, અને સર્ચ ઓપરેશન છે સ્કૂલની અંદર ચાલી રહ્યું છે। હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું એ જે વેજલપુરની ઝાયડસ સ્કૂલના બહારના દ્રશ્યો છે, અને ખાસ કરીને જે દ્રશ્યો એ પણ હું આપને બતાવીશ કે આ માત્ર અમદાવાદની એક સ્કૂલ નહીં, પરંતુ 10 જેટલી જે સ્કૂલો છે તે 10 સ્કૂલોની અંદર આ પ્રકારનો કોલ છે તે મળ્યો છે, તેને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જોઈ શકાય છે કે ફાયરની ટીમ પણ પહોંચી છે, એ જ રીતે પોલીસનો બંદોબસ્ત મુકાયો છે, અને જે બેરિકેડ મારી દેવામાં આવે છે કે જેથી કોઈ અન્ય વ્યક્તિ અંદર પ્રવેશી ન શકે, અને સાથે જ આખો વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। અને હું દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરી શકો છો કે કઈ રીતે આખો જે રોડ છે તે ખાલી કરી દેવામાં આવ્યો છે, અને આખી જે ઝાયડસ સ્કૂલ છે આપ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે આ ઝાયડસ સ્કૂલ છે, એ ઝાયડસ સ્કૂલના આ દ્રશ્યો હું આપને જે બતાવી રહ્યો છું, કારણ કે અનેક જે મેલ આપી દેવામાં આવ્યો હતો, મેસેજ આપી દેવામાં આવ્યો હતો, વાત કરવાનો પ્રયાસ કરશું લોકો સાથે, શું કે છે, શું હતું, આપણે શું થયું, આપને કોઈ મેસેજ આવ્યો હતો કે આપણે છોકરાને લેવા માટે, કે શેના માટે? નહીં, નમસ્તે, હું મ્યુનિસિપલ કાઉન્સિલર છું વિજલપુર વોર્ડ। ઓકે, આપણે અહીં કોલ મળી કઈ રીતે સ્થિતિ જોવા મળી છે? હા, એટલે અત્યારે હાલ મને ખબર પડી, અમારા કાર્યકર્તાઓ અહીંયા છે ને એમણે અમને કહ્યું કે ભાઈ આવી રીતની પરિસ્થિતિ ઊભી થયેલી છે, કે ભાઈ અહીંયા કંઈ બોમ્બ મૂક્યો છે એમ કરીને માહિતી મળી છે, અને ખરેખર હું અત્યારે આવીને જોઈ રહ્યું છું કે આપણી સરકાર જે છે એ ખરેખર ખૂબ જ એક્ટિવ છે, કે અત્યારે હાલ બધી જ અહીંયા વ્યવસ્થા એડવાન્સમાં કરેલી છે, કે કદાચ કોઈ એવું માહોલમાં કોઈ એવું હકીકત ના હોય એવું હું ભગવાનને પ્રાર્થના કરું, પણ બાય ચાન્સ એવું કંઈક માહોલ બની જાય
તો પણ સ્ટેન્ડ બાય છે, બધી જ વ્યવસ્થા. મ્યુનિસિપલ જે કોર્પોરેટર છે અહીં પહોંચ્યા છે, દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે આખો જે બેરિકેડ છે તે અહીં મારી દેવામાં આવ્યું છે અને આ જે મેઇન જે રોડ છે ત્યાંથી જ કોઈ વ્યક્તિને અવરજવર ન થાય તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. જે આખું કેમ્પસ છે, કેમ્પસનો જે વિસ્તાર છે તેની બહારનો પણ વિસ્તાર છે તે આખો ખાલી કરી દેવામાં આવ્યો છે. જે બાળકો છે ત્યાં જોઈ દ્રશ્યોની અંદર હું આનું બતાવીશ કે જે ટીચરો જે છે તેઓને પણ બહાર કાઢી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે આખો જે વિસ્તાર છે તેને પોલીસ તરફથી ચારે તરફથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમ છે તે હાલ પહોંચી દ્રશ્યોમાં જોઈ શકાય છે. જોઈ શકો છો કે જે સ્કૂલના જે સ્ટાફ છે તે હાલ જે મેદાન છે તે સેફ જગ્યા રહે એ મેદાન ઉપર હાલ પહોંચી ગયો છે કારણ કે એ તમામ સ્ટાફને પણ ખાલી કરવામાં આવ્યું છે. હાલ જે સ્કોડ છે તે હાલ તપાસ કરી જે રીતે અપડેટ મળી રહ્યું છે કે આખી જે સ્કૂલ છે એ સ્કૂલના તમામ જે ભાગો છે તેની અંદર ક્લાસરૂમથી માંડીને પ્રિન્સિપાલની ઓફિસ, જે કહી શકાય કે ટોયલેટથી માંડીને તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. દર્શન આપણે બતાવી શકું ટીચરો છે તે તમામ લોકો હાલ અહીં આ સ્કૂલ કેમ્પસની જે બહારનું મેદાન છે ત્યાં હાલ અહીં બેઠા છે. જે પોલીસના જે અધિકારીઓ છે તે પણ હાલ અહીં છે, તે 1 બાય 1 છે તે અહીં પહોંચી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે લોકો છે તે સ્કૂલના જે સ્ટાફ છે તે પહોંચ્યો છે. પોલીસના અધિકારીઓ પણ અહીં 1 બાય 1 પહોંચી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખો જે માહોલ છે તે બની ગયો છે ને અમદાવાદની એક નહીં પરંતુ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રકારે 10થી પણ વધુ જે સ્કૂલો છે તેને આ પ્રકારનો કોલ છે તે હાલ જે ઈમેલ છે તે હાલ મળી રહ્યો છે. તેની અંદર જો જે હું સ્કૂલનું નામ આપને જણાવું આપણા દર્શકોને તો તેની અંદર અમદાવાદની જે કહી શકાય ઉદ્ગમ સ્કૂલ થલતેજ વિસ્તારની, એ થલતેજ વિસ્તારની સ્કૂલને પણ આ પ્રકારનો મેલ છે તે મળ્યો છે. એ જ રીતે મકરબાની ડીએવી જે સ્કૂલ છે એ ડીએવી સ્કૂલને પણ આ પ્રકારનો મેલ છે તે હાલ અહીં મળ્યો છે. એ જ રીતે જે કહી શકાય કે અન્ય પણ જે સ્કૂલ છે જેબર સ્કૂલ થલતેજ વિસ્તારની, મહારાજા અગ્રસેન સ્કૂલ ગુરુકુળ વિસ્તારની, નિર્માણ સ્કૂલ વસ્ત્રાપુરની, CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ અડાલજ વિસ્તાર છે ત્યાંની પણ છે, આવિષ્કાર સ્કૂલ કલોલની પણ છે. એવી અલગ અલગ જે 10 જેટલી જે સ્કૂલો છે તે 10 સ્કૂલોને હાલ અહીં ઈમેલના માધ્યમથી બોમ્બથી ઉડાવવાની ધમકી હાલ મળી છે. તેને લઈને તંત્ર સાબદું બન્યું છે. તંત્ર તરફથી તમામ જે વ્યવસ્થાઓ છે તંત્ર જ આપ જોઈ શકો છો પોલીસના અધિકારીઓ પણ હાલ પહોંચ્યા છે. એમ્બ્યુલન્સને પણ અહીં સ્ટેન્ડ ટુ રાખી દેવામાં આવ્યું છે. 2 એમ્બ્યુલન્સ મૂકી